गुड मॉर्निंग। आज कृदंत तरफ आगळ वधीशुं। कृदंत है 0.5 0.5 1 मार्क्स माटे पूछाय छे, खाली जग्या रूपे अने एक डायरेक्ट तमारे ओळखावानुं होय छे। आ बधुं जे ग्रामर छे आपणे भणावी दीधुं छे। आजे बीजी वार रिविजन करी रह्या छीए त्यारे कृदंतनी अंदर केवा शब्दों आवशे, वर्तमान कृदंत, भूतकाळ कृदंत, हेतवार्थ कृदंत, आ अनेक प्रकारना कृदंतोना जुदा जुदा जे शब्दों छे ए शब्दोनी अंदर बात करीए तो पहलो कृदंत छे वर्तमान कृदंत। वर्तमान कृदंतनी अंदर लखता जजो आरे आरे। वर्तमान कृदंतनो प्रत्यय याद राखजो। प्रत्यय त छे अने लिंग चिह्न प्रयोजाय छे। वर्तमान कृदंत सामान्य रीते क्रियानी कोई पण चालू अवस्था दर्शावे छे। हवे एनी अंदर केवा शब्द होय तो पेલું तो वांचतो, पछी वांचती, पछी वांचतुं अने पछी वांचता। पेला लखी लईए पछी आखो समजावुं छुं। वर्तमान कृदंत नो उपयोग क्रियापद, विशेषण अने क्रिया विशेषण अने क्यारे संज्ञा तरीके थाय छे। कई रीते? दाखला तरीके पहलू उदाहरण चेतन नियमित कसरत करतो ए क्रियापद तरीके छे। बीजू उदाहरण तेओ रात्रे जमता नथी, एक क्रियापद तरीके। पछी त्रीजू गमतू गीत सांभळवा हूँ बेसी रह्यो ए विशेषण तरीके। और चौथू भावना सूता सूता वाँचे छे ई क्रियापद तरीके। अने पांचमू पड़ता ने कोण पाटू मारे
કે સંજ્ઞા તરીકે. યાદ રાખો, ખાસ લખજો, વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લો વર્ણ એટલે અક્ષર તો એ વર્તમાન કૃદંતનો પ્રત્યય દર્શાવે છે. આ પહેલું કૃદંત છે આપણો વર્તમાન કૃદંત. પરીક્ષાની અંદર બે રીતે આવશે. મૂકી દે. એક માર્ક્સ માટે પૂછાશે. એક ડાયરેક્ટ છે ઓળખાવાનું છે, એક ડાયરેક્ટ ખાલી જગ્યા મૂકવાનું છે. ખાલી જગ્યામાં તમારે મૂકવું હોય તો એની માટે તમારે ટેક્સ્ટ બુક વાંચવી પડે. ત્યારે પણ મેં કીધું હતું, હજી પણ વારંવાર કહું છું કે ટેક્સ્ટ બુક પર પ્રાધાન્ય આપજો. ટેક્સ્ટ બુક વાંચવી ફરજિયાત છે. ટેક્સ્ટ બુકના આધારે જ ખાસ પરીક્ષાની અંદર બધું પૂછાશે. તો ખાસ લખી લીધું બધાએ? વર્તમાન કૃદંતનો પ્રત્યય ત છે. શું છે? એની અંદર તમે જોઈ શકો છો કે વર્તમાન કૃદંત ત પ્રત્યય છે અને લિંગ ચિહ્ન પ્રયોજાય છે. વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ અવસ્થા, પણ કઈ અવસ્થા? ચાલુ અવસ્થા. ખબર ને? 3 કાળ: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય. આ કાળ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ.
હવે આ ત્રણે ત્રણ અવસ્થાની અંદર ખાસ યાદ રાખજો કે વર્તમાન કૃદંતમાં કેવા શબ્દ આવે. તમારે પરીક્ષામાં આટલું જ યાદ રાખવાનું. તો પ્રત્યય છે. શું છે? એમાં વાંચતો હોય, વાંચતી હોય, વાંચતું હોય કે વાંચતા હોય, આ બધું ત પ્રત્યયવાળા શબ્દો છે. કેવા છે? પરીક્ષાની અંદર તમારે એમાં આવ્યા કહો લેખક વાંચતા વાંચતા સૂઈ ગયા, તો તમને તરત ખ્યાલ પડી જવો જોઈએ કે ત પ્રત્યય એટલે વર્તમાન કૃદંત. શું ખબર પડી જવી જોઈએ? ત પ્રત્યય એટલે વર્તમાન કૃદંત. તો એનો પ્રત્યય તરત અહીંયા એક્ઝામ્પલ તમને આપ્યા છે કે વર્તમાન કૃદંતનો ઉપયોગ ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ અને ક્યારેક સંજ્ઞા તરીકે થાય છે. આના 5 ઉદાહરણ તમને અહીંયા મૂક્યા છે. પરીક્ષામાં કેવું સેન્ટેન્સ હોય, કેવું વાક્ય હોય? તો આવું વાક્ય હોય કે ચેતન નિયમિત કસરત કરતો કૃદંત ઓળખાવો. તો તમને ખબર પડી જાય છે કે કરતો ત પ્રત્યય એટલે કયો કૃદંત થયો? વર્તમાન કૃદંત. વાક્ય એવું હોય તેઓ રાત્રે જમતા નથી. ખાલી જગ્યા લખ્યું તેઓ રાત્રે ખાલી જગ્યા નથી. ખાલી જગ્યામાં કૃદંત ઉમેરો. ખબર પડી? તો તમને એ પાઠ વાંચ્યો હોય તો ખબર પડી જાય કે અહીંયા જમતા મૂકવાનું છે. જો આનો પણ અડધો માર્ક્સ છે ખાલી જગ્યાનો, અને આનો પણ અડધો માર્ક્સ છે. કૃદંત ઓળખાવાનું કે છે તો તમને ખબર પડી જશે કે ચાલતા એ કૃદંત આવે, પણ ખાલી જગ્યાનું કે છે તો એની માટે આપણે પાઠને યાદ કરવો પડે. પાઠ વાંચ્યો હોય તો યાદ આવે. સેન્ટેન્સ કયા પાઠનું છે એ ખબર હોય તો જ યાદ આવે ને. તો અહીંયા ખરેખર જંગલી ઘોડાનું ટોળું ધરતી પર ધમ દોડતું દોડી આવતું હોય. તો અહીંયા ધમ દોડતું તો તું પ્રત્યય છે, તો વર્તમાન કૃદંત. તો શબ્દ છે એ બ્લેન્કમાં ખાલી જગ્યામાં ધમ દોડતું મૂકવાનું આવે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો. તો તમને ખબર પડી જાય કે શું આવશે? ગમતું. તમારે કૃદંતને ઓળખાવાનો છે. રમતું હોય, ગમતું હોય, વાંચતા હોય, વાંચતી હોય, વાંચતું હોય, રમતા હોય, જમતા હોય, ભમતા હોય. ભાવના સૂતા સૂતા જ વાંચે છે, તો સૂતા સૂતા. પડતાને કોણ પાટું મારે? પડતા. હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા કરતો, જમતા, ગમતું, સૂતા સૂતા, પડતા, આ બધા શું છે? વર્તમાન કૃદંતો છે. શું છે? અને વર્તમાન કૃદંતો પ્રત્યે તમારે એક જ શું યાદ રાખવાનો? આટલું જ યાદ રાખવાનું. વાંચતો, વાંચતી, વાંચતું, વાંચતા. વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ ચાલુ અવસ્થા દર્શાવે છે. ભૂતકાળની નહીં, ભવિષ્યની નહીં, ચાલુ કાળની. જો ચેતન નિયમિત કસરત કરતો એટલે ચાલુ કાળ થયો. તેઓ રાત્રે જમતા નથી એટલે ચાલુ કાળ થયો. ગમતું ગીત સાંભળવામાં બેસે, ગમતું એટલે વર્તમાન કાળ છે. ભાવના સૂતા સૂતા વાંચે છે, તો એ વર્તમાન છે. પડતા ને પાટું કોણ મારે? તો એ વર્તમાન છે. એટલે વર્તમાન છે એ ચાલુ કાળની અવસ્થા જે દર્શાવે છે એનો પ્રત્યય ત છે, જેની અંદર વાંચતો, વાંચતી, વાંચતું અને વાંચતા છે. એ આપણો પહેલો કૃદંત. કયો કૃદંત? વર્તમાન કૃદંત. પરીક્ષામાં 2 રીતે આવશે. એ કઈ રીતે પૂછાશે એ પણ સાથે સાથે કરતો જઉં છું. નિપાત આવશે એ પણ આ જ રીતે આવશે. વિશેષણ આ જ રીતે આવશે.
એક ખાલી જગ્યામાં મૂકવાનું આવશે અને એક ડાયરેક્ટ ઓળખાવાનું. આનો આન્સર તમે ડાયરેક્ટ કરી નાખો ને આ રીતે. આન્સર ચાલતા કૌંસમાં વર્તમાન કૃદંત એટલે સીધો તમને 0.5 માર્ક્સ મળે. અને ખાલી જગ્યામાં ધમરોડતું લખી નાખો એટલે આનો અડધો માર્ક્સ મળે, એટલે ટોટલ 1 માર્ક્સ થાય. ખ્યાલ આવ્યો? આપણો પહેલો આનો પાયો મેં લખાવ્યો છો. આનો પહેલાં પાયો વાંચવો પડે. એટલે જેને હજી ગ્રામરનો બુક નથી બનાવી, ગ્રામરનો ચોપડો નથી બનાવી, જોઈ લેજો. ટી સ્કૂલ અલ્ટ્રાવિઝનની એપ ઉપર આ જે હું ગ્રામર લાવ્યો ને પાના એ બધું અંદર મૂકેલું મેં. એટલે આખો પહેલાં પાયો વાંચજો. કૃદંત એટલે શું, કૃદંતના કેટલા પ્રકાર, કેવા કેવા શબ્દ છે, ખ્યાલ આવ્યો? હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણો થયો પહેલો કૃદંત. હવે આપણે વાત કરશું બીજા કૃદંતની. બીજા કૃદંત થોડોક એના 2 પ્રકાર છે, સાદું ભૂતકૃદંત અને ભવિષ્ય ભૂતકૃદંત. એટલે સાદા ભૂતકૃદંતનો પ્રત્યય જુદો છે અને પરોક્ષ ભૂતકૃદંતનો પ્રત્યય પણ જુદો છે. એની અંદર પણ ગમે ત્યારે પરીક્ષામાં પૂછાય તો એને કહેવાય શું? ભૂતકૃદંત જ કહેવાય. પણ શબ્દો બેના જુદા જુદા છે, એ શબ્દને આપણે યાદ રાખવા પડશે. હવે બીજા કૃદંત વિશે લખશું. લખો. ભૂતકૃદંત ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે તે ભૂતકૃદંત. ભૂતકૃદંતના 2 પ્રકાર છે. દાખલા તરીકે પહેલું સાદું ભૂતકૃદંત. જેનો પ્રત્યય ય છે. ય પ્રત્યય પ્લસ લિંગ ચિહ્નવાળું. એની અંદર કેવા શબ્દો આવે? તો વાંચ્યો, વાંચી, વાંચવું. વાંચ્યું અને વાંચ્યા. બીજું છે પરોક્ષ ભૂતકૃદંત.
એની અંદર લ પ્રત્યે પ્લસ લિંગ ચિહ્નવાળું, એની અંદર શબ્દ કેવા આવશે કે વાંચેલો, વાંચેલી, વાંચેલું, વાંચેલ લા ને વાંચેલ. હવે સાદા ભૂતકૃદનના ઉદાહરણ લખી નાખી. પહેલું કોઈ કશું બોલ્યું નહીં. ક્રિયાપદ તરીકે. બીજું રાંધ્યા ધાન રજડી પડ્યા, એ વિશેષણ તરીકે. ત્રીજું તે માર્યો માર્યો ફરે છે, એ ક્રિયા વિશેષણ તરીકે. અને ચોથું હાથના કર્યા હૈયે વાગ્ય, એ સંજ્ઞા તરીકે. અને પરોક્ષ ભૂતકૃદન. હર ગોવિંદ અને હું બાળપણથી સાથે રમેલા. બીજું બોલેલા વેણ તીર સમા, વિશેષણ. ત્રીજું સૂતેલાને જગાડવો નહીં, સંજ્ઞા તરીકે. વાડીમાં ચાર પક્ષી મરેલા જવા મરેલા હતા. પાંચમું આ બાજુ ત્રીજો લખી નાખો એટલે હારે હારે 3 કૃદન કમ્પ્લીટ થઈ જાય. ભવિષ્ય પછી સાથે સમજાવી દી. નાનો એવો જ છે. ભવિષ્ય કૃદંત
ક્રિયાની અપેક્ષિત એટલે ફરજિયાત અવસ્થા એટલે થનાર સ્થિતિ દર્શાવનાર કૃદંત તે ભવિષ્ય કૃદંત. ભવિષ્ય કૃદંતનો પ્રત્યય એટલે યાદ રાખજો નાર છે. પ્રત્યય અક્ષર જેમ કે વાંચનારો, વાંચનારી, વાંચનારું, વાંચનારા અને વાંચનાર. દાખલા તરીકે ભારતીબેન કાલે આવનાર હતા. ભવિષ્ય કૃદંતનો ઉપયોગ ક્રિયાપદ સંજ્ઞા અને વિશેષણ તરીકે થાય છે. દાખલા તરીકે સભામાં કેટલા વક્તાઓ બોલનાર હશે? પ્રશ્નાર્થ ચિહ્ન છે ક્રિયાપદ તરીકે. બીજું વાક્ય બોલનારા કોઈ છે જ નહીં ને, એ સંજ્ઞા તરીકે. ત્રીજું રાંધનારો માણસ મોડો આવ્યો. આજના જમાનામાં ભણનારા પહેલાં જેવા નથી. અહીંયા આપણા 3 કૃદંત છે એ કમ્પ્લીટ કરીએ તો બરાબર ધ્યાન આપશો. ત્રણે ત્રણના જે પ્રત્યયો છે, શબ્દો છે, બરાબર યાદ રાખજો. પહેલાં જ કૃદંતની અંદર મેં તમને સમજાવ્યું કઈ રીતે પરીક્ષામાં પૂછાશે. એક ખાલી જગ્યા રૂપે આવશે, એક ડાયરેક્ટ આવશે.
વાંચતો, વાંચતી, વાંચતું, વાંચતા. ત ને ત એટલે વર્તમાન કૃદંત. પેલા લખી લો, કારણ કે હું બોલું છું તમારે ધ્યાન ન થવું તો નકામું. રેડી? ઓકે, બતાવીએ. સમજો. પહેલો કૃદંત આપણે જોયો વર્તમાન કૃદંત, બીજો કૃદંત છે ભૂત કૃદંત અને ત્રીજો કૃદંત છે ભવિષ્ય કૃદંત. બધા જે કૃદંત છે વિદ્યાર્થી મિત્રો, હજી હેતવર્ત કૃદંત છે, એ બધા હજી કૃદંત બાકી છે. અત્યારે આજે આપણે 3 કૃદંતનો અભ્યાસ કર્યો. 3 કૃદંતમાંથી કોઈ પણ સેન્ટેન્સ કદાચ એક્ઝામની અંદર આવે તો આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ. વર્તમાન કૃદંત જોયો. વર્તમાન કૃદંતનો પ્રત્યય હતો ત, જેની અંદર આપણે 4 શબ્દ યાદ રાખવાના: વાંચતો, વાંચતી, વાંચતું ને વાંચતા. કોઈ પણ ત પ્રત્યયવાળું આવે એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વર્તમાન કૃદંત છે. આજે આપણે જોઈ રહ્યા છીએ બીજો કૃદંત. એની અંદર છે કે ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે તે ભૂત કૃદંત છે. અને ભૂત કૃદંતના 2 પ્રકાર છે. એની અંદર એક છે સાદુભૂત કૃદંત અને બીજો છે પરોક્ષભૂત કૃદંત. કહેવાય તો ભૂત કૃદંત. હવે મિત્રો બંનેના શબ્દો અલગ છે, પ્રત્યયો અલગ છે. સાદા ભૂત કૃદંતનો પ્રત્યય છે ય અને પરોક્ષ ભૂત કૃદંતનો પ્રત્યય છે લ. એટલે આપણે યાદ રાખવાનું ય પ્લસ લ. શું યાદ રાખવાનું? શેનો થયો પ્રત્યય? ભૂત કૃદંત. હવે તમે યાદ રાખશો કે ય તો શું આવે? વાંચ્યો, વાંચી, વાંચ્યું, વાંચ્યા. પછી લ આવે શું આવે? વાંચેલો, વાંચેલી, વાંચેલું, વાંચેલા, વાંચેલા. જોયેલો, જોયેલી, જોયેલું, જોયેલા, જોયેલ. જરૂરી નથી કે વા સાથે જ લઈએ. પ્રત્યય શું આવવો જોઈએ? એક્ઝામ્પલ જોઈએ સાદા ભૂત કૃદંતના, એટલે યવાળા. પરીક્ષામાં પૂછાણું કોઈ કશું બોલ્યું જ નહીં. આપણે કહે કોઈ કશું બોલ્યું જ નહીં, હું એકલો શું કરું? તો ય બોલ્યું. તો આ ય આવ્યો. ય આવે એટલે તરત ખબર પડી જાય ભૂત કૃદંત. ભૂત કૃદંતનો કયો પ્રકાર? સાદું ભૂત કૃદંત. ખબર પડે તો લખવાનું સાદું ભૂત કૃદંત, ન કે ખાલી ભૂત કૃદંત લખો તો ચાલે. ખબર પડી? આ ભૂત કૃદંત જ છે. યના વાક્ય આવે તોય બોલે અને લ ના આવે તોય ભળે. યાદ રાખવાનું ય પ્લસ લ. ય એટલે વાંચ્યો, વાંચી, વાંચ્યું ને વાંચ્યા. અને લ એટલે વાંચેલો, વાંચેલી, વાંચેલું, વાંચેલા ને વાંચેલ. ખબર પડી? હવે તમે જોઈ શકો છો કે કોઈ કશું બોલ્યું નહીં. પરીક્ષામાં એવું લખ્યું હોય કૃદંત ઓળખાવો, તો તમારે શું તરત ખ્યાલ આવી જાવ કે કોઈ કશું બોલ્યું નહીં, તો એ પ્રત્યય છે. તો આનો આન્સર ડાયરેક્ટ તમારે લખવો પડે. બરાબર બોલ્યું એવું લખવું પડે. ઓળખાવાનું કૃદંત કયો? તો કે બોલ્યું. તો આ શબ્દ થયો બોલ્યું. પછી કૌંસમાં લખવું પડે. ખબર જ છે આપણને કે ભાઈ કયો આવે? તો કે સાદું આવે તો લખવાનું અહીંયા સાદું ભૂત કૃદંત. અને ખબર નથી સાદું પરોક્ષમાં ભૂલી ગયા છો તો ખાલી લખી નાખવાનું ભૂત કૃદંત. સમજણ પડી?
ટીપે ટીપે સરોવર ભરવાનું છે અને કાંકરે કાંકરે પાર બાંધવાની. ઓહો, આટલું બધું યાદ રાખવાનું, અડધો માર્ક્સ મળે, એવું ન કરતા. આ ગ્રામર બધું ચલાવી દીધું, ફેરથી ફેલાવવું. એટલે ન સમજાય તો ખાલી ઘોડામાં ન રાખતા કહી દેજો, ન ખબર પડી તો હજી આપણે પાછા વળી જઈએ. વાંચતો, વાંચતી, વાંચતું ને વાંચતા એ વર્તમાન છે. વાંચ્યો, વાંચી, વાંચ્યું, વાંચ્યા, વાંચેલો, વાંચેલી, વાંચેલું, વાંચેલા ને વાંચેલ એ ભૂત છે. રાંધ્યા ધાન રજડી પડ્યા, તો તમને હવે કૃદંત ઓળખતા આવડવું પડે. આ ભણાયું એટલે કે ભાઈ આની અંદર રાંધ્યા તો ય જ આવે, આપણે યને પકડવાનો. કારણ કે અત્યારે શેની વાત ચાલે છે? સાદા ભૃત કૃદંત. સાદા ભૃત કૃદંતનો પ્રત્યય શું છે? તે માર્યો માર્યો ફરે છે. શું આવશે? માર્યો માર્યો. હાથના કર્યા હૈયે વાગ્યા, હૈયે તો એ પ્રત્યય શું આવ્યો? એ. આ બધા કૃદંત ઓળખવાના આવશે. કદાચ પરીક્ષામાં એવું પૂછાય કે હાથના કર્યા ખાલી જગ્યા વાગ્યા કૃદંત ઉમેરો અથવા ખાલી જગ્યામાં મૂકો, તો એ શું કરવું પડે? ટેક્સ્ટ બુક વાંચીએ ખબર પડે તો અહીંયા આવે હૈયે, નકર જાય માર્ગ આપણો. એટલે 1 થી 12 પાઠ હજી પણ વારંવાર કહું છું, વાંચી નાખજો. એ પછી સિવાયના જે છે પાઠ એ વાંચવાના છે. ગુજરાત સરકારે કાઢી નાખાય એની હામું તમતા નથી જોવાનું, પણ જે છે એ તો વાંચો. સત્યાગ્રહમાં શું આવે, ખીજડી ટેકરે શું આવે, અખિલ બ્રહ્માંડમાં શું આવે, યુધિષ્ઠિરનું યુદ્ધ વિષાદમાં શું આવે, સૌજન્યશીલ પ્રભાશંકરમાં શું આવે, આ બધું તો વાંચો તો ખબર પડે કે હાથના કર્યા હૈયે ક્યાંથી આવ્યું. ત્યાર પછી બીજો ભૂતકૃદંતનો બીજો પ્રકાર છે આપણો પરોક્ષ ભૂતકૃદંત. એક છે સાદું ભૂતકૃદંત અને બીજું છે પરોક્ષ ભૂતકૃદંત. હવે સાદા ભૂતકૃદંતની અંદર પ્રત્યે આપણે ય જોયો અને યવાળા વાક્ય જોયા. હવે આપણે પરોક્ષની વાત કરી છે, તો પરોક્ષ ભૂતકૃદંતની અંદર તમને અહીંયા આવું વાક્ય આપેલું છે કે હર ગોવિંદ અને હું બાળપણથી સાથે રમેલા. કાઉન્સમાં આવી સૂચના મારી હશે પરીક્ષામાં કે કૃદંત ઓળખાવો. બરાબર. હવે અહીંયા રમેલાની બદલે વાંચતા હોય તો કૃદંત શું આવે? પણ આપણે તેને લખવાનું ને, તો આને શું દર્શાવવું પડે? વાંચતા. અહીંયા રમેલા છે તો આપણે શું દર્શાવવું પડશે? એમ નહીં, હું તમે યાર સમજતા જ નથી. હું એમ કહું છું પરીક્ષામાં આવું વાક્ય આપ્યું છે કે હર ગોવિંદ અને હું બાળપણથી સાથે વાંચતા કૃદંત ઓળખાવો, તો આપણે શું કરવું પડે? કાંસમાં શું કરવું પડે? અહીંયા રમેલા છે તો આપણે શું કરવું પડે? શું કરવું પડે? પરોક્ષ ભૂતકૃદંત. હું એમ કહું છું યાર, પરીક્ષા સાથે ભણાવું, ખાલી આવડે નહીં, આમ આવશે તો આમ આમ કરશું એમ. ખબર પડી? હવે માની લો કે અહીંયા લખ્યું છે કે બરાબર, હું હરગોવિંદ અને હું બાળપણથી સાથે રમ્યા. ત્યાં શું આવે? હા, ખબર પડી? હવે આ ત્રણે ત્રણને સમજાવું કે ભાઈ આ રીતે આવે. ભવિષ્ય કૃદંત છે નારો. હું હરગોવિંદ અને હું બાળપણથી સાથે રમનાર, તો શું આવે? ભવિષ્ય. વાંચતા તો વર્તમાન, રમેલા તો પરોક્ષ, રમ્યા તો સાદું અને રમનાર તો ભવિષ્ય. આ ત્રણે ત્રણ કૃદંતમાં સમજાયું. ખબર પડી? હવે
હવે અહીંયા છે કે હરગોવિંદ અને હું બાળપણથી સાથે રમેલા. રમેલા એટલે કયો કૃદંત થયો? પરોક્ષ ભૂત કૃદંત. બોલેલા વેણ તીર સમ, આમાં કયું થશે? વેરી ગુડ. હાલો હવે ત્રીજામાં શું થશે? વેરી ગુડ. ચોથામાં શું થશે? વેરી ગુડ. આ કૃદંત ઓળખતા આવડી ગયું? ક્લિયર? એક ઉમેરતા આવડવું જોઈએ, પણ એની માટે શું કરવું પડે? હા, ઓળખતા મેં શીખવાડી દીધું કે રમેલા હોય કે જમેલા હોય કે ભમેલા હોય કે ગમેલા હોય, તો લ લ લ લ આવે એ શેનું થાય? શું થાય? યાદ રાખી દેજો ભાઈ. ય એટલે સાદું ભૂત અને લ એટલે પરોક્ષ ભૂત. બે કહેવાય ભૂત કૃદંત. ખબર પડી? એટલે અડધો ગુણ કોઈનો જાવો જોઈએ નહીં. યાદ રાખજો. આ બે કૃદંતની વાત થઈ. ત્રીજો કૃદંત આપણે ભણવાનો બાકી, એ ભણી લઈ. ભવિષ્ય કૃદંત. કયો કૃદંતનું નામ શું છે? ભવિષ્ય કૃદંતની અંદર ક્રિયાની અપેક્ષિત અવસ્થા એટલે થનાર સ્થિતિ દર્શાવનાર તે ભવિષ્ય કૃદંત છે. ભવિષ્ય કૃદંતનો પ્રત્યય યાદ રાખજો, એકદમ સિમ્પલ. શું? એમાં શું શું આવે? વાંચનારો, વાંચનારી, વાંચનારું, વાંચનારા, વાંચનાર. ભારતીબેન કાલે આવનાર હતા. કૌંસમાં લખ્યું હોય કૃદંત ઓળખાવો. ભવિષ્ય કૃદંતનો ઉપયોગ ક્રિયાપદ સંજ્ઞા અને વિશેષણ તરીકે થાય છે. સભામાં કેટલાક વક્તાઓ બોલનાર હશે, તો કૃદંત શું આવ્યો? બોલનારા કોઈ છે જ નહીં ને. રાંધનારો માણસ મોડો આવ્યો. આજના જમાનામાં ભણનારા પહેલા જેવા નથી. તો બોલનાર, બોલનારા, રાંધનારો, ભણનારા, આવા નાર શબ્દવાળા બધા કેવા કૃદંત કહેવાશે? પરીક્ષામાં એવું આવે કે ખાલી જગ્યા માણસ મોડો આવ્યો, કૃદંત ઉમેરો, તો રાંધનારો. તો નાર પ્રત્યે યાદ રાખવાનો. નાર પ્રત્યે શેમાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 3 એ 3 કૃદંત પૂરા કરી છીએ. આપણી પાસે આશા રાખું છું સમજાણું હશે. વર્તમાન કૃદંતનો પ્રત્યય ત, વાંચતો, વાંચતી, વાંચતું અને વાંચતા. બીજો કૃદંત છે આપણો ભૂત કૃદંત. ભૂત કૃદંતના 2 પ્રકાર છે, સાદું ભૂત કૃદંત અને પરોક્ષ ભૂત કૃદંત. સાદા ભૂત કૃદંતનો પ્રત્યય છે ય અને પરોક્ષ ભૂત કૃદંતનો પ્રત્યય છે લ. ત્રીજો આપણો ભૂત કૃદંતનું નામ છે ભવિષ્ય કૃદંત. ભવિષ્યનો કૃદંતનો પ્રત્યય છે નાર. નારની અંદર વિદ્યાર્થી મિત્રો વાંચનારો, વાંચનારી, વાંચનારું, વાંચનારા અને વાંચનાર. ક્લિયર? તો નેક્સ્ટ પિરિયડની અંદર પાછા ફરી મળીશું.